મળેલા સમયને યોગ્ય બનાવો સાહેબ. યોગ્ય સમય ગોતવા નીકળ્યા તો જિંદગી પણ ટૂંકી પડશે મારા વાલા. દુનિયા જેને ગાંડો કહે છે ને સાહેબ, એવા જ માણસો જરૂર પડે ત્યારે કામ આવે છે. બાકી સાહેબ પ્રોફેશનલ લોકો હોય ને, તે પ્રોફેશનલ જવાબ જ આપતા હોય છે. જે ક્ષણે આપણું મન બીજા માટે સારું વિચારવા લાગે ને, તે જ ક્ષણથી આપણા જીવનમાં શાંતિની શરૂઆત થાય છે. જ્યાં સુધી પૂરી વાતની જાણકારી ના હોય ને સાહેબ, ત્યાં સુધી ચૂપ રહેવું જોઈએ. કેમ કે અધૂરું સત્ય અસત્ય કરતાં પણ જોખમી હોય છે. માણસ જેટલું બતાવીને જીવતો હોય છે, એના કરતાં ઘણું એ અંદર છુપાવીને જીવતો હોય છે. કમાણીની વ્યાખ્યા ફક્ત પૈસાથી નક્કી નથી થતી સાહેબ. અનુભવ, પ્રેમ, સંબંધ, આદર અને શોખ એ બધા કમાણીના સ્વરૂપો છે. સફળતા પછીનો સૌથી અઘરો તબક્કો તમારી સફળતાથી ખુશ થનારને શોધવાનો હોય છે. જેમની પાસે તમે જીવતા હો ત્યારે તમારા માટે સમય નથી હોતો, એ જ લોકો દેખાડો કરવા માટે અંતિમ યાત્રામાં સૌથી આગળ હોય છે. અરમાન એટલા ઊંચા ન હોવા જોઈએ સાહેબ કે સોનું પણ ગીરવે મૂકવું પડે. બાકી તો જાત વેચી નાખો તો પણ અમુક શોખ અધૂરા રહી જાય છે. સાહેબ એટલું જ ઝૂકો કે જેટલું સાચું હોય. વિના કારણ ઝૂકવાથી બીજાનો અહમ વધે છે. શક્તિશાળી હોવા છતાં નમી જવું એ શ્રેષ્ઠ ગુણ છે, અને શ્રેષ્ઠ હોવા છતાં સામાન્ય રહેવું એ સર્વશ્રેષ્ઠ છે. કંઈ જ નથી થતું ધારેલું, જીવન છે જ અણધારેલું. આમ તો આકાશ આખું સારું છે, પરંતુ મારી બારીમાંથી દેખાય એટલું જ મારું. વ્યક્તિ સંપૂર્ણ હોવો તે જરૂરી નથી મારા વાલા, પણ માનવતાથી પૂર્ણ હોવો જોઈએ તે જરૂરી છે. ના કોઈના અભાવમાં જીવો, ના કોઈના પ્રભાવમાં જીવો. જિંદગી તમારી છે તો તમારા સ્વભાવમાં જીવો. ખોટા ના હોવા છતાં ખોટા થઈ જવું સહેલું લાગ્યું, કેમ કે સાચું હોવા છતાં સાચું સાબિત કરવું અઘરું લાગ્યું. ગરબા હોય કે જિંદગી, કયું પગલું ક્યાં મૂકવું એ આવડી જાય એ જ સાચો ખેલૈયો છે સાહેબ. દુનિયામાં ખુશ એ લોકો રહે છે જે એ જાણી ચૂક્યા છે કે બીજા પાસેથી કોઈ પણ પ્રકારની આશા રાખવી વ્યર્થ છે. દોસ્તી એટલે જિંદગીની સફરનું એક એવું સ્ટેશન કે જ્યાં ગમે ત્યાં રોકાઈને જિંદગીનો થાક ઉતારી શકાય છે. ક્યાં અપાય છે રાજીનામું જિંદગીની નોકરીમાંથી. શ્વાસનો પગાર પણ વ્યાજ સાથે કપાય છે આયુષ્યમાંથી. જિંદગીની યાત્રા પણ વિચિત્ર છે સાહેબ. કશું જ લીધા વગર આવીએ છીએ, દરેક વસ્તુ માટે લડીએ છીએ, અને અંતે બધું જ છોડીને ચાલ્યા જઈએ છીએ. સાહેબ જે લોકો સ્વાર્થ માટે સંબંધ રાખતા હોય છે ને, એ હંમેશા ક્યારેય તમારી કદર નથી કરતા. પૈસો ભેગો કરવાથી સિકંદર નથી બનાતું સાહેબ, એને માણવા માટેનું મુકદ્દર પણ હોવું જોઈએ. એવા લોકોની ઈચ્છાઓ ક્યારેય તૂટવી ના જોઈએ, જેની છેલ્લી ઈચ્છા માત્ર તમે જ હો.
જ્યાં સુધી તમે કિનારો છોડવાની હિંમત નહીં કરો ને સાહેબ, ત્યાં સુધી તમને નવો સમુદ્ર નહીં મળે.